બધા જ બાળકોને સૌપ્રથમ તો મારા જય સ્વામિનારાયણ. તો બાળકો ચેપ્ટર નંબર 1 માં લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમસીક્યુ જે છે એ જોયા હતા, જે તમારે નીટ, ગુજકેટ, JEE માં ઉપયોગી થતા હોય અને આ ચેપ્ટરમાંથી અગાઉ પૂછાઈ ગયેલા હોય એવા એમસીક્યુ છે એ આપણે જોયા હતા. ત્યારબાદ હજી આપણે આગળ આજે સેમ એમસીક્યુ જે છે એ કન્ટિન્યુ કરશું. બરાબર છે? તો ચાલો બાળકો, અહીંયા જો તમને પહેલો પ્રશ્ન આપ્યો છે કે 2 મોલર H3PO4, H3PO3 અને H3PO2 ના દ્રાવણની નોર્માલિટી કેટલી? મોલારિટી છે બાળકો એ તમને આપી દીધી છે, તમારે ગોતવાની છે શું? તો કે નોર્માલિટી. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે એસિડ લીધા છે ત્રણે, H3PO4, H3PO3 અને H3PO2, તો ભાઈ ત્રણેયમાં હાઇડ્રોજનની સંખ્યા સરખી છે. પણ તમને ખ્યાલ હોય તો મેં બેઝિકતાની અંદર આ ત્રણેયના ઉદાહરણ આપ્યા હતા: ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરસ એસિડ અને ઓર્થોફોસ્ફરસ એસિડ. બરાબર? તો આ થોડુંક જુદું છે અને અગાઉ લેવાયેલી ઘણી બધી એક્ઝામ્સમાં પૂછાયેલા પ્રશ્ન છે આ, એટલા માટે આ ખાસ તમને કરાવું છું. તો તમને બાળકો નોર્માલિટી ગોતવાની છે. નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ આપણી પાસે છે. શું છે? તો કે ભાઈ નોર્માલિટી કેપિટલ N બરાબર મોલારિટી એટલે કે કેપિટલ M ગુણ્યા સંયોજકતા થાય. આટલું મોલારિટી પણ આપણી પાસે ત્રણેય દ્રાવણની છે એ સરખી છે, 2 મોલર. જો સંયોજકતા ત્રણેયની હોય તો ત્રણેયની નોર્માલિટી મળી જાય. પણ જ્યાં બાળકો ભૂલ ખાય છે એ શું છે? તો કે સંયોજકતામાં. કેમ? તો કે અહીંયા બી 3 હાઇડ્રોજન છે, અહીંયા બી 3 હાઇડ્રોજન છે, અહીંયા બી 3 હાઇડ્રોજન છે. હવે 3 હાઇડ્રોજન દેખીને તમે શું કરો? તો કે દરેકની અંદર 3 સંયોજકતા કરી આપો. પણ ભાઈ એ ખોટું છે. અહીંયા તમારે જોવાનું કે એસિડ કયો આપ્યો છે. ખાસ કરીને એમ ન ખબર થાય ઓક્સિજન જોવાના. અહીંયા 2 છે, અહીંયા 3 છે અને 4 છે. તો બાળકો સૌથી પ્રથમ તો H3PO4 સંયોજકતા એટલે આમાંથી એસિડના અણુમાંથી છૂટા પડતા H+ આયનની સંખ્યા. આમાંથી આમ છૂટું પડે છે 3H+ અને PO4 -3. સો આની સંયોજકતા થશે 3. H3PO3 ફોસ્ફોરસ એસિડ 2H+ અને HPO3 -2. સો આની સંયોજકતા થશે 2. અને H3PO2 H+ અને H2PO2-. સો આની સંયોજકતા થશે 1. ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરસ એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ. સો આની સંયોજકતા 1, આની સંયોજકતા 2, આની સંયોજકતા 3. તો આના માટે H3PO4 માટે મારે નોર્માલિટી ગોતવી હોય તો આના માટે નોર્માલિટી બરાબર મોલારિટી કેટલી છે? તો કે 2 ગુણ્યાની સંયોજકતા કેટલી? 3. સો આ થશે 6 નોર્મલ. આના માટે વાત કરીએ તો નોર્માલિટી બરાબર 2 ગુણ્યા એની સંયોજકતા 2 છે. સો આ થશે 4 નોર્મલ. આના માટે વાત કરીએ તો નોર્માલિટી બરાબર મોલારિટી કેટલી છે? તો કે 2, સંયોજકતા કેટલી? તો કે 1. સો અહીંયા 2 નોર્મલ. આની 2 નોર્મલ, આની 4 નોર્મલ અને આની 6 નોર્મલ. આ એના જવાબ થશે. આવો એમસીક્યુ અથવા આવો પ્રશ્ન કરાવવાનું કારણ એ છે કે મોટાભાગના બાળકો ભૂલ ક્યાં કરે છે? તો કે 3 હાઇડ્રોજન જોઈ અને સંયોજકતા દરેકમાં 3 લઈએ છે, જે ખોટું છે. સો આ એના કરેક્ટ આન્સર છે. અહીંયા 6 નોર્મલ, અહીંયા 4 નોર્મલ, અહીંયા 2 નોર્મલ. ખબર પડી બાળકો? ટપો પડી ગયો. ત્યારબાદ બાળકો નેક્સ્ટ જોઈએ કે C12H22O11 માં રહેલા દરેક તત્વોની ટકાવારી કેટલી થાય? દરેક તત્વો એટલે 3 તત્વો છે: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એની ટકાવારી કેટલી? આમ તો આના જેવા કેટલા બધા એમસીક્યુ, કેટલા બધા પ્રકાર જે છે મેં તમને શીખવાડી દીધા છે. ગ્લુકોઝમાં જોયા હતા, H2O માં જોયા હતા, બસ એ જ રીતના આમાં કરવાનું છે. બરાબર? તો સૌથી પહેલા તો આનું આણ્વીય દળ કેટલું થાય? તો કે C12H22O11 એનું આ દળ એટલે કે આણ્વીય દળ. કાર્બનનું 12 ગુણ્યા 12 એટલે આ થશે 144 કાર્બનના. હાઇડ્રોજનના 22 ગુણ્યા 1, સો આ થશે 22. પ્લસ ઓક્સિજનના 1નું 16 એવા 11 છે એટલે આ થશે 176. આ ઓક્સિજનનું, આ હાઇડ્રોજનનું અને આ કાર્બનનું.
टोटल करो એટલે બાળકો 342 ગ્રામ પ્રતિ મોલ. ટૂંકમાં આખાનું કેટલું છે આપણને મળી ગયું છે. તો પર્સન્ટેજ ઓફ કાર્બન મારે ગોતવા હોય તો કાર્બનની ટકાવારી કેટલી? તો કાર્બનનું કેટલું છે? તો 144 ભાંગા ટોટલ કેટલું છે? તો કે 342 ટકાવારીમાં છે એટલે ગુણ્યા 100 જે આવે એ તમારી કાર્બનની ટકાવારી એટલે પેલું મળી ગયું. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજનનું કેટલું છે? તો કે 22 ટોટલ કેટલું છે? તો કે 342 ગુણ્યા 100 એટલે હાઇડ્રોજનનું મળી ગયું. પર્સન્ટેજ ઓફ ઓક્સિજન, ઓક્સિજનનું કેટલું છે? તો કે 176 ટોટલ કેટલું છે? 342 જે આવે તમારો જવાબ. ખબર પડી? બહુ સિમ્પલ અને બહુ સરળ છે. ત્યારબાદ પ્રશ્ન છે બાળકો 2 લીટર અને 0.1 મોલર HCl ને 2 લીટર 0.2 મોલર H2SO4 ને મિશ્ર કર્યું છે. બે દ્રાવણ છે, બે એસિડ છે, બેને મિશ્ર કર્યું છે. મિશ્ર કરી બનતા દ્રાવણની મોલારિટી કેટલી થાય? આ પ્રકારનો MCQ પણ આપણે કરાવી દીધો છે કે મિશ્ર કરવામાં આવે ત્યારે શું થાય. સો મિશ્ર કર્યા બાદ દ્રાવણનું કુલ કદ કેટલું થાય? તો કે આ 2 લીટર હતું, 2 લીટર આ ઉમેર્યું, સો 2 + 2 ટોટલ કેટલું થાય? તો કે 4 લીટર. તો આ જે છે એને કહી દો V1 કદ, આ જે સાંદ્રતા છે એને કહી દો M1, આ જે છે એને કહી દો V2, આ જે છે એ સાંદ્રતાને કહી દો M2 અને આ જે મળ્યું મિશ્ર કર્યા બાદનું કદ આને કહી દો V3. તો આપણા આના માટે સૂત્ર છે મેં તમને શીખવાડ્યું છે M1 V1 M2 V2 M3 V3. so therefore M3 બરાબર M1 V1 પ્લસ M2 V2 અપોન V3. M1 ને V1 2 ગુણ્યા 0.1 પ્લસ 2 ગુણ્યા 0.2 અને છેદમાં V3 બેને મિશ્ર કર્યા પછીનું કદ 4. સો બાળકો અહીંયા જે આવે એ તમારો જવાબ. આ પ્રકારનું મેં તમને શીખવાડેલું છે. બરાબર? તો ચાલો બાળકો આનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લો અને જોઈ લો. બરાબર? તો ચાલો બાળકો હવે નવા પ્રશ્નો જે છે તમારી સ્ક્રીન ઉપર આવેલા છે અને આપણે સોલ્યુશન કરશું. બરાબર? ચાલો બાળકો પ્રશ્ન આપ્યો છે કે 1.065 જે તમને કિંમત આપેલી છે એમાં અસૂચક અંકોની સંખ્યા કેટલી થશે એ તમારે કહેવાની છે. અસૂચક અંકો માટેના નિયમો છે એ આપણે ભણી ગયા બાળકો. બરાબર છે કે શૂન્ય સિવાયના કોઈ પણ અંક હોય એને અસૂચક અંક કહેવાય. તો એટલી તો ખબર પડી જાય કે શૂન્ય સિવાયના અંક જે છે 1, 2 ને 3 છે એટલે એ 3 તો ફાઇનલ છે જ. પછી શૂન્ય જે છે એ વચ્ચે આવે છે, 2 શૂન્ય સિવાયના અંકો છે એની વચ્ચે શૂન્ય આવતો હોય તો એને અર્થસૂચક અંક તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. સો કારણ કે અહીંયા 2 શૂન્ય સિવાયના અંકની વચ્ચે શૂન્ય આવે છે એટલા માટે આને પણ અર્થસૂચક અંકની ગણતરીમાં લેવાનો છે. સો ધેરફોર આમાં 1.065 માં અર્થસૂચક અંકોની સંખ્યા બરાબર 4. કેટલી થશે? 4. 1, 2, 3 અને 4. ખ્યાલ આવી ગયો બાળકો? બહુ સિમ્પલ ને બહુ સરળ MCQ છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ બાળકો કે 18.25 ગ્રામ HCl. HCl છે બાળકો એ અહીંયા તમારો દ્રાવ્ય છે. વાયુને 500 ગ્રામ પાણીમાં, પાણી જે છે એ અહીંયા તમારો દ્રાવક છે. ઉગાડીને જે દ્રાવણ બન્યું છે એની તમારે મોલાલિટી એટલે કે સ્મોલ m તમારે ગોતવાનું છે.
તો બાળકો આપણી પાસે મોલાલિટીનું સૂત્ર તો છે જ, બરાબર. દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. દ્રાવકનું દળ છે એ કિલોગ્રામમાં રાખીએ છીએ આપણે. તો દ્રાવ્ય HCl છે, એનું દળ આપણી પાસે છે. પછી દ્રાવક છે એ પાણી છે, પાણીનું દળ આપણી પાસે ગ્રામમાં છે. જો એને કિલોગ્રામમાં મારે જોતું હોય તો 500 ગ્રામ બરાબર કિલોગ્રામ કેટલા થાય? તો કે 0.5 કિલોગ્રામ. HCl દ્રાવ્ય છે, એનું આણ્વીય દળ છે એ કેટલું થાય? તો કે HCl હાઇડ્રોજનનું 1, ક્લોરીનનું 35.5, સ્વા થશે 36.5. સો બાળકો આ થઈ જશે 18.25 એના છેદમાં 36.5 ગુણ્યા દ્રાવકનું દળ 0.5. જે આવે બાળકો એ તમારો આન્સર. 18.25 એના છેદમાં 36.5 અને 0.5. સો આપણે ગણતરી કરીએ. એક આ કેટલું આવે છે બાળકો? 1. હવે બાળકો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, આગળ વધીએ કે નીચેનામાંથી શેમાં પરમાણુની સંખ્યા મહત્તમ હશે? 4 તમને ઓપ્શન આપ્યા છે. આવો MCQ હમણાં જે નીટ 2020 ગયા વર્ષે જે લેવાની એમાં MCQ આવો હતો નીટમાં, કે તમને આના જેવો કે પૂછ્યું કે નીચેનામાંથી શેમાં અણુઓની સંખ્યા તો શેમાં પરમાણુની સંખ્યા મહત્તમ હશે. જ્યારે ક્યારેય પણ આ પ્રકારનો MCQ પૂછાય ત્યારે તમને જે આપેલા ઓપ્શન હોય એ દરેકના તમારે મોલ ગોતવાના. જેમાં મોલની સંખ્યા વધારે હોય ને એમાં અણુઓની સંખ્યા પણ વધારે હોય. આ મગજમાં રાખજો. પાછો કરું, રિપીટ કરું છું. આના જેવો ગમે ત્યારે પણ MCQ આવે કે નીચેનામાંથી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ હશે, નીચેનામાંથી શેમાં પરમાણુની સંખ્યા મહત્તમ હશે, તો તમને જે ઓપ્શન આપેલા હોય એમાં તમારે દરેકના મોલ છે એ ગોતી લેવાના. અને જેમાં મોલની સંખ્યા વધારે એમાં અણુઓ અથવા પરમાણુની સંખ્યા પણ વધારે હશે. આ મગજમાં રાખવું. આ નોંધ કરીને લખી દઉં છું. આના જેવો MCQ પૂછાય ત્યારની વાત કરું. જેમાં નોંધ કરીને તમે પણ લખી નાખજો. મોલની સંખ્યા વધારે તેમાં પરમાણુઓ અથવા અણુઓની સંખ્યા વધારે હોય. આપણને પેલું આપ્યું છે 24 ગ્રામ કાર્બન. તો કાર્બનના મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ અથવા તત્વ છે તો પરમાણ્વીય દળ. એટલે 24 એના છેદમાં 12 કાર્બનનું પરમાણ્વીય દળ 12 એટલે આ 2 મોલ થાય. પછી આયન એફી ના મોલ એનું આપ્યું છે 56 ગ્રામ અને એફીનું પરમાણ્વીય દળ એ પણ 56 હોય છે. સાત હશે 1. તમને એક પ્રશ્નની અંદર દરેક જે તત્વો આપેલા છે એના પરમાણ્વીય દળ પણ પ્રશ્નમાં આપેલા હશે. અહીંયા આપણે નથી લખ્યા પણ તમને એક પ્રશ્નમાં આપેલા હશે, એટલે ચિંતા કરતા નહીં. ત્યારબાદ આપણે જોઈએ એલ્યુમિનિયમના મોલ. એલ્યુમિનિયમનું દળ છે 27 ગ્રામ. એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ પણ હોય 27, તો આ પણ થશે 1 મોલ. અને એજીના મોલ, સિલ્વર એજી, એનું દળ છે 108 ગ્રામ અને એનું પરમાણ્વીય દળ પણ હોય 108 ગ્રામ. તો આ દરેકમાં અહીંયા બી 1 મોલ, અહીંયા બી 1 મોલ, અહીંયા બી 1 મોલ, પણ કાર્બનમાં કેટલા છે તો કે 2 મોલ. અહીંયા 1. જેમાં મોલની સંખ્યા વધારે હોય એમાં પરમાણુની સંખ્યા અથવા અણુની સંખ્યા પણ વધારે હોય. નોંધ કરીને રાખજો મગજમાં. સો અહીંયા શેમાં વધારે છે તો કે કાર્બનમાં. સો અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન A. ત્યારબાદ બાળકો જોઈએ કે 18 ml પાણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? આવો પ્રશ્ન છે. બરાબર, જોઈએ. પ્રશ્નમાં પાણીનું કદ આપ્યું છે, પણ હું કહું છું કે પાણીનું કદ નથી, પાણીનું દળ છે. એનું કારણ એ છે કે પાણીની ઘનતા છે એ 1 હોય. કેટલી હોય? 1. સો 18 ml પાણી કહું
કે 18 ગ્રામ પાણી કહું 2 જ થાય. શું કામ? કારણ કે પાણીની ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે દળના છેદમાં કદ એ તો 1 હોય. તો આને આમ લઈ જાવ. સો ધેરફોર જેનું દળ હોય એ જેનું કદ થાય. તો પ્રશ્નમાં જ્યારે ક્યારે પાણીનું કદ આપે ત્યારે એ કદ નથી આપતા પણ એનું દળ આપી દેશું, કારણ કે પાણીની ઘનતા 1 છે. 18 ml પાણી કંઈક 18 ગ્રામ પાણી કંઈ 2 જ છે. સો પાણીનું દળ છે એનું આણ્વીય દળ હોય તો એની પરથી પાણીના મોલ મળી જાય. તો બાળકો H2O ના મોલ 18 ગ્રામ છેદમાં પાણીનું આણ્વીય દળ ઓક્સિજનનું 16, 2 હાઇડ્રોજનના 16 અને 2 18. સો આ 1 મોલ થયા. દળના છેદમાં આણ્વીય દળ કર્યું છે. દળ 18 ગ્રામ છે, પાણીનું આણ્વીય દળ પણ 18 હોય, તો 1 મોલ થાય. હવે એક અણુમાં H2O ના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે H2O ના એક અણુમાં એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય. તેવા હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. તો કે 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પ્લસ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એનો મતલબ એમ થાય કે એક ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન છે. તો 8 ઇલેક્ટ્રોન છે એ કોના? તો કે આના ઓક્સિજનના. અને 2 ઇલેક્ટ્રોન કોના? તો કે હાઇડ્રોજનના. એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય, તો 2 હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન હોય. સો એક અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 10. તો ત્યારબાદ આપણે કરશું ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે મેં તમને કીધું છે કે ક્યારેય પણ તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા પ્રશ્ન આવે ત્યારે તમારે સૂત્ર મૂકવાનું છે n ગુણ્યા n, જ્યાં n એટલે મોલ. તો મોલ આપણી પાસે છે. કેટલા મોલ આવ્યા હતા પાણીના? તો કે 1. એક અણુમાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 10. તો એને ગુણ્યા 10 અને n એટલે એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10^23. આ n એ H2O ના એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 10 અને એના મોલ એ કેટલા છે? તો કે 1. આ નાનો n છે એ શું છે? તો કે મોલ. સો આની ગણતરી કરો બાળકો, એટલે આ થઈ જશે 6.022 ગુણ્યા 10^24. બરાબર છે? સો આ રીતના તમે કરી શકો છો. બરાબર? ઇલેક્ટ્રોન પૂછે, પ્રોટોન પૂછે, ન્યુટ્રોન પૂછે, સંખ્યા શબ્દ આવે ત્યારે તમારે આ જ સૂત્ર વાપરવાનું છે, n ગુણ્યા n. નાનો n છે એ મોલ છે, n એટલે એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10^23. નીટ 2020માં આના જેવો MCQ પૂછાયેલો કે નીચેનામાંથી શેમાં પરમાણુની સંખ્યા વધારે હશે? તો તમારે કઈ રીતના સોલ્વ કરવાનો છે? બધાયના મોલ ગોતી લેવાના. જેમાં મોલની સંખ્યા વધારે એમાં અણુ અથવા પરમાણુની સંખ્યા વધારે હોય. બરાબર છે? બાકીનું તમને આવડે છે. તો ચાલો બાળકો આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લ્યો, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો ચાલો બાળકો, હવે આપણે તમારા બોર્ડની અંદર તમારી સામે પ્રશ્નો જે છે એ આવી ગયા છે. બરાબર છે? આને આપણે હવે સોલ્વ કરીએ નિરાતે. બરાબર બાળકો? પ્રશ્ન આપણને આપ્યો છે કે 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? બરાબર છે? ઇલેક્ટ્રોનની સંખ્યા કે પ્રોટોનની સંખ્યા કે ન્યુટ્રોનની સંખ્યા, આવું આપણે કાલે જોયું હતું. તો આવો એક પ્રશ્ન છે કે ભાઈ 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય તેમાં પ્રોટોન કેટલા? તો બાળકો સૌથી પહેલા તો કેલ્શિયમ કાર્બોનેટનું દળ છે, એનું આણ્વીય દળ અથવા મોલર દળ એ મેળવી એના મોલ જે છે એ મેળવી લેવાના. તો સૌ પ્રથમ તો આપણે શું કરશું? તો કે CaCO3 નું આણ્વીય દળ. કેલ્શિયમનો પરમાણુ ભાર છે 40, કાર્બનનો 12, ઓક્સિજનનું 1નું 16 અને 16 તેરી 48. 3 ઓક્સિજન છે ને બાળકો? 48 ને 12 60, 60 ને 40 એટલે આ થશે 100 ગ્રામ પ્રતિ મોલ. CaCO3 નું દળ છે એનું આણ્વીય દળ છે. તો હવે સૌ પ્રથમ તો CaCO3 ના મોલ મેળવો બરાબર દળના છેદમાં આણ્વીય દળ. દળ કેટલું છે? તો કે 100 ગ્રામ, સોરી
10 ગ્રામ અને આણ્વીય દળ કેટલું મળ્યું તો કે 100. 10/100 એટલે આ 1/10, 1/10 એટલે આ 0.1 મોલ થઈ ગયા. ટૂંકમાં CaCO3 ના મોલ આપણને મળી ગયા છે. હવે બાળકો પ્રશ્ન શું છે તો કે પ્રોટોનની સંખ્યા પૂછી છે. તો CaCO3 ના એક અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી એ આપણે જોઈએ. કેલ્શિયમ છે બાળકો, એનો પરમાણુ ક્રમાંક 20 છે. એનો મતલબ કે એક કેલ્શિયમમાં 20 પ્રોટોન હોય. કાર્બન છે બાળકો, એનો પરમાણુ ક્રમાંક 6 છે. એનો મતલબ કે એમાં 6 પ્રોટોન હોય. ઓક્સિજન છે બાળકો, એનો પરમાણુ ક્રમાંક 8 છે. એક ઓક્સિજનમાં 8 હોય એવા ઓક્સિજન 3 છે. સો આની અંદર કેટલા થશે તો કે 24. આ સમજાણું બાળકો. એક ઓક્સિજનમાં 8 એવા ઓક્સિજન 3 હોવાથી 8 તેરી 24 પ્રોટોન થાય 3 ઓક્સિજનમાં. તો બાળકો આનો ટોટલ મારો 24 ને 36, 30 ને 20, 50. ટૂંકમાં CaCO3 ના એક અણુમાં 50 પ્રોટોનની સંખ્યા છે. કેટલા? 50. ખ્યાલ આવી ગયો બાળકો? ટપો પડી ગયો? તો બસ આપણી પાસે એક અણુમાં કેટલા છે એ છે. તો હવે આપણે શું કરશું? ત્યારબાદ પ્રોટોનની સંખ્યા બરાબર n ગુણ્યા n, જેમાં નાનો n એટલે મોલ. મોલ ઈ તો છે આપણી પાસે. કેટલા આવ્યા તો કે 0.1 ગુણ્યા એક અણુમાં કેટલા પ્રોટોન તો કે 50. સો એને ગુણ્યા 50 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 એવોગેડ્રો અંક. સો અહીંયા જે આવે બાળકો એ તમારો જવાબ. સો આપણે પહેલા મોલ ગોઈતા, એક અણુમાં કેટલા છે એ ગોઈતા, પછી આ સૂત્ર પ્રમાણે મૂકી દેવાનું છે. ક્લિયર બાળકો? બધું આ કાલે આપણે ઓલું ઇલેક્ટ્રોનની સંખ્યા જેવો છે, આ પ્રોટોનની સંખ્યા સેમ. 2.8 ગ્રામ KOH છે એ તમારો દ્રાવ્ય છે જેનું દળ તમને આપ્યું છે. એને ઉગાડીને 400 ml દ્રાવણ છે એ બનાવવામાં આવ્યું. તો આ દ્રાવણની નોર્માલિટી કેટલી? જો બાળકો આ નોર્માલિટી તેમાં ટેક્સ્ટ બુકમાં નથી, મેં કરાવ્યું હતું. જુઓ, પેલા તો નોર્માલિટી ગોતવાની છે. તો નોર્માલિટીનું સૂત્ર મૂકીએ સોલ્યુશનમાં. નોર્માલિટી બરાબર દ્રાવ્ય KOH નું દળ ગ્રામમાં છેદમાં KOH નું આણ્વીય દળ દ્રાવણનું કદ લીટરમાં. પણ બાળકો અહીંયા નોર્માલિટી છે, સો અહીંયા આણ્વીય દળ નહીં આવે. શું આવશે? એનું તુલ્ય દળ અથવા તુલ્ય ભાર. ઓકે, દળ છે આપણી પાસે, દ્રાવણનું કદ છે 400 ml એટલે લીટરમાં કરીએ એટલે આ બાળકો થઈ જાય 0.4 લીટર. આટલું તો તમને આવડે. આઈ છે KOH નું તુલ્ય દળ નથી. પણ બાળકો KOH નું આણ્વીય દળ હોય આપણી પાસે. KOH છે એનું આણ્વીય દળ તો કે પોટેશિયમનું પરમાણ્વીય દળ 39, ઓક્સિજનનું 16, હાઇડ્રોજનનું 1 એટલે આ થશે 56 ગ્રામ પ્રતિ મોલ. આ જે મળ્યું એનું આણ્વીય દળ મળ્યું છે બાળકો, તુલ્ય દળ નથી મળ્યું. તો તુલ્ય દળ અને આણ્વીય દળ વચ્ચેનો આપણી પાસે સંબંધ છે બાળકો. શું છે તો કે તુલ્ય દળ બરાબર આણ્વીય દળના છેદમાં સંયોજકતા. આણ્વીય દળ કેટલું છે તો કે 56. સંયોજકતા KOH ની કેટલી તો કે 1. યાદ કરો, બેઝ KOH. તો એની સંયોજકતા 1 કેમ આવે? KOH માંથી કેટલા OH માઇનસ છૂટા પડે તો કે K પ્લસ અને OH માઇનસ કેટલા છૂટા પડ્યા? 1. સો ધેરફોર આની સંયોજકતા 1 થાય. સો 56 જે છે ઈ જ એનું તુલ્ય દળ છે અને ઈ જ એનું આણ્વીય દળ છે. મેં તમને એક નોંધ કરીને શીખવાડેલું છે કે જ્યારે સંયોજકતા 1 હોય ત્યારે જે એનું તુલ્ય દળ હોય એ જ એનું આણ્વીય દળ થાય. સો તુલ્ય દળ મળી ગયું, KOH નું દળ છે, દ્રાવણનું કદ છે, તો બધું સૂત્રમાં મૂકી ગયો. સો ધેરફોર નોર્માલિટી બરાબર KOH નું દળ 2.8 છેદમાં એનું તુલ્ય દળ તો કે 56, દ્રાવણનું કદ લીટરમાં 0.4. જે આવે બાળકો એ તમારો જવાબ. સમજાણું? ખ્યાલ આવી ગયો બાળકો? ક્લિયર?
धातुનો ઓક્સાઇડ જે છે એ 32% ઓક્સિજન ધરાવે છે, તો ધાતુનો તુલ્ય ભાર કેટલો અથવા તુલ્ય દળ કેટલો? આ જે છે થોડુંક તમારા માટે નવું છે. મારી પાસે કોઈ ધાતુનો ઓક્સાઇડ છે, એમાં 32% ઓક્સિજન છે. ટકાવારી છે એ તો કુલ 100 જ હોય તો તમને ખબર પડે. તો જો હું એમ કહું કે ભાઈ ઓક્સિજન છે એ 32% હોય, તો ધાતુ કેટલો હોય? 68. 100 માંથી 32 બાદ કરી નાખો. તો ધાતુ ઓક્સાઇડ 32% ઓક્સિજન ધરાવે છે અથવા ઓક્સિજન ધરાવતો હોવાથી ધાતુની ટકાવારી કેટલી થાય? તો કે ધાતુની ટકાવારી બરાબર 100 - 32 એટલે આ કેટલી થાય? 68%. ટૂંકમાં ધાતુ જે છે એ 68% છે. તો માની લો કે ધાતુ ઓક્સાઇડનો કુલ વજન છે એ 100 ગ્રામ હોય, તેમાં 32 ગ્રામ ઓક્સિજન હશે અને 68 ગ્રામ શું હોય? તો કે ધાતુ. ખ્યાલ આવ્યો બાળકો? 32% શું હશે? તો કે ઓક્સિજન ને 68 ગ્રામ શું હોય? તો કે ધાતુ. હવે એક વસ્તુ તમને નોંધ કરીને શીખવાડું છું કે ઓક્સિજનના 8 ગ્રામ દળ સાથે, કેટલા ગ્રામ? 8 ગ્રામ. ઓક્સિજનના 8 ગ્રામ દળ સાથે જોડાતા ધાતુના દળને એનો તુલ્ય દળ કહેવાય. આ નોંધ કરીને તમે લખજો. ઓક્સિજનના 8 ગ્રામ દળ સાથે જોડાતા ધાતુના દળને તેનો તુલ્ય ભાર કહેવાય. ટૂંકમાં કવિ એવું કહેવા માંગે છે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે જેટલો ધાતુ જોડાય ને એનો તુલ્ય ભાર થાય. ખબર બાળકો? તો અહીંયા જે આપણી પાસે છે એની ઉપરથી હું એમ કહી શકું, આપણી પાસે છે એ પ્રમાણે કે 32 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે 68 ગ્રામ ધાતુ છે. તો 8 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે કેટલું? સર એવું કેમ કીધું? કારણ કે ધાતુનો તુલ્ય ભાર ગોતવો છે ભાઈ તમારે. શું ગોતવો છે? ધાતુનો તુલ્ય ભાર. 32 ગ્રામે આટલા ગ્રામ જોડાતો હોય તો 8 ગ્રામે કેટલો જોડાય? કારણ કે 8 ગ્રામ જાતે જેટલો જોડાય ને એ એનો તુલ્ય ભાર થાય. આ નોંધ કરી છે. તો આને લખી શકાય therefore 68 × 8/32 83 મૂકી છે. તો આની ગણતરી કરી નાખો. 68/4 જી આવે તમારો જવાબ. આ જે છે એ તમારો જે મળ્યો એને કહેવાય ધાતુનો તુલ્ય ભાર. ખબર બાળકો? ક્લિયર થયું બધાને? અંદાજે ટૂંકમાં 68/4 17 આજુબાજુ આવશે. 17 ખ્યાલ આવી ગયો? ચોખ્ખું 68. તો બસ આની અંદર બાળકો જે મારે તમને શીખવાડવાનું હતું એ જ કે જ્યારે ક્યારેય પણ આવો કોઈ પ્રશ્ન હોય ત્યારે કેટલા ગ્રામ ઓક્સિજનના સાપેક્ષ લેવાનું? તો કે 8 ગ્રામ. કેટલા ગ્રામ? 8 ગ્રામ. 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાતો ધાતુનો જે દળ હોય એને કહેવાય એનું તુલ્ય દળ. શું કહેવાય બાળકો? એનું તુલ્ય દળ. બરાબર? તો બસ બાળકો જોઈ લો અને આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લો. ત્યારબાદ આપણે આગળ વધીએ. ચાલો બાળકો, ત્યારબાદ પ્રશ્નો તમારી સામે બોર્ડમાં આવી ગયા છે. એનું સોલ્યુશન છે આપણે એક પછી એક જોતા જઈએ. પ્રશ્ન જે આપેલા જે છે એ તમને અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા છે. જેમ કે આ પ્રશ્ન છે તો JEE 2004 એ સમયની AIEEE. આ પ્રશ્ન છે તો 2014. આ પ્રશ્ન છે તો NEET 2018 પૂછાયેલો પ્રશ્ન છે. આ લખવાનું કારણ એ છે કે જેથી કરીને તમને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી આવા અથવા આ પ્રકારના MCQ છે
એ પૂછાય છે, બરાબર છે। ચાલ તો બાળકો પેલો પ્રશ્ન જોઈએ કે યુરિયાના 100 ml દ્રાવણનું કદ તમને આપ્યું છે, એટલા અણુઓ છે તો કે 6.02 × 10⁻23 અણુઓ હાજર હોય તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં કેટલી હશે? મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર થાય બાળકો, બરાબર? તે તમને ખબર છે। અણુઓની સંખ્યા આપણને પહેલેથી જ પ્રશ્નમાં આપી દીધી છે। અત્યાર સુધી શું હતું કે અણુઓની સંખ્યા આપણે મેળવતા હતા, પણ અણુઓની સંખ્યા છે એ જ આપી દીધી છે, તો આપણી પાસે સૂત્ર તો છે જ આનું। n ગુણ્યા n, અણુઓની સંખ્યા આપણી પાસે છે કેટલી છે તો કે 6.02 × 10⁻23 આ પ્રશ્નમાં આપી છે। આની બધી n એટલે મોલ ઈ મળી જાય અને એને એવોગાડ્રો આંક 6.02 × 10⁻23 આ હરખું છે, તો ધેરફોર n બરાબર 6.02 × 10⁻23 અને આ છેદમાં લઈ જાઓ 6.02 × 10⁻23 આ કેન્સલ થઈ જાય એટલે આ થઈ જશે 1 મોલ। મોલ મળી ગયા છે। કદ જે છે આપણી પાસે એ 100 ml છે, તો લીટરમાં કેટલું થાય બાળકો? 100 ml બરાબર 0.1 લીટર થાય કે નહીં? સાંદ્રતા શેમાં જોઈશે તો કે મોલારિટીમાં, તો આપણી પાસે સૂત્ર છે જ કે મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર। મોલ કેટલા મળ્યા તો કે 1, લીટરમાં કદ કેટલું છે તો કે 0.1। આને વ્યવસ્થિત કરો અને ભાંગ્યા 10 છેદનો અંશમાં લા થઈ જશે 10। આ તમારો જવાબ 0.1 એટલે 1/10 ઉપર વહી જાય એટલે 10 થઈ જશે। AIEEE 2004 પૂછાયેલો પ્રશ્ન છે આ। ત્યારબાદ જોઈએ કે એક વાયુ મિશ્રણ છે તમને આપ્યું છે, જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંનેનો ગુણોત્તર આપ્યો છે 1:4, તો તેમના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? હજુ બાળકો એક વસ્તુ તો તમને ખબર છે કે ભાઈ સર તમે આ સૂત્ર તો કીધું જ છે કે અણુઓની સંખ્યા બરાબર n ગુણ્યા n, બરાબર છે? તો આપણે અણુઓની સંખ્યાનો ગુણોત્તર લેવા માટે આમાંથી બદલે શું બાળકો? તો કે n એ છે એવોગાડ્રો આંક છે, એનું મૂલ્ય તો ફિક્સ જ હોય, આ ક્યારેય નથી બદલાવાનું, પણ એના મોલ બદલાઈ શકે। તમને વાયુ મિશ્રણનું જે છે આપ્યું છે એમાં ઓક્સિજન અને નાઇટ્રોજન છે એનું પ્રમાણ અથવા એનું દળથી પ્રમાણ જે છે એ 1:4 આપ્યું છે। તો જો બેયના મોલનો ગુણોત્તર લઈ લઈએ ને તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર જે છે એ તમને મળી જશે। કઈ રીતના? અણુઓની સંખ્યાનો ગુણોત્તર છે એ મેળવવા માટે આપણે શું કરશું કે n ગુણ્યા n, એમાં n એ એવોગાડ્રો આંક છે, તો ઓક્સિજન અને નાઇટ્રોજન એના માટે અણુઓની સંખ્યાનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ લખી શકાય n/O2/n/N2। તો સર તમે એને કેમ ન લખ્યું? માની લો કે હું બેમાં n લખત તો અહીંયા બી એને થાત, અહીંયા બી એને થાત, આ તો ઉડી જાત ને, સરખું છે। તો n/O2, n એટલે મોલ, મોલ ને દળના છેદમાં આણ્વીય દળ, સો આનું દળ જે છે ઓકે W/O2 એના છેદમાં M/O2, અહીંયા બી W/N2 એના છેદમાં M/O2, સોરી M/N2। તો સર આ તમે શું કર્યું? આ મોલ છે, મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ, W એટલે વેઇટ, M એટલે મોલિક્યુલર વેઇટ, ગુજરાતીમાં કહેવાય આણ્વીય દળ। તો W વેઇટ દળથી ગુણોત્તરમાં આમાં આ 1, ઓક્સિજનનું 32 અને નાઇટ્રોજનનું 4 એના છેદમાં 28, સોરી 28, ચારેયની કિંમત મૂકી, જો આ 1 એના છેદમાં 32
ત્યારબાદ 4 એના છેદમાં 28 છેદનો જાય અંશમાં, તો આને જવા દો ઉપર, આને જવા દો નીચે. 1 ગુણ્યા 28 ભાગ્યા 4 અને 32. સેવન જા. સો આ ગુણોત્તર કેટલો આવ્યો? તો કે 7/32. આ તમારો જવાબ થશે. ઓક્સિજન અને નાઇટ્રોજન છે એની અણુ સંખ્યાનો જે ગુણોત્તર એ કેટલો આવ્યો? તો કે 7/32. પૂછાયેલો પ્રશ્ન છે. ક્યાં? તો કે JEE 2014 ખ્યાલ આવે બાળકો? ત્યારબાદ નીચેના પૈકી કયા કિસ્સામાં H2O ના અણુઓની સંખ્યા વધારે છે? કાલે મેં તમને આવો એક પ્રશ્ન કરાવ્યો હતો. ટૂંકમાં કાલે અથવા આની પહેલાના લેક્ચરમાં કરાવેલો હશે કે જેમાં મોલની સંખ્યા વધારે હોય એમાં અણુઓની સંખ્યા વધારે થશે. આ મેં તમને શીખવાડેલું છે. આ નોંધ કરીને તમારે લખવું હોય તો લખી નાખજો. જેમાં મોલ સંખ્યા વધારે હોય તેમાં અણુઓની સંખ્યા વધારે થાય. તો તમારે શું કરવાનું છે? H2O ના સંદર્ભમાં તમને બધું આપ્યું છે. 18 ml H2O બરાબર છે. 0.18 ગ્રામ H2O, 0.002224 લીટર H2O અને 10⁻³ મોલ H2O. તો દરેક જે છે આપણને આપ્યું છે એને મોલમાં તમારે ફેરવવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. સૌથી પહેલા જોઈએ, હવે તમને ખ્યાલ છે કે 1 મોલ H2O એટલે કેટલું થાય? તો કે 22.4 લીટર H2O થાય, અથવા એના આણ્વીય દળ જેટલો જથ્થો એટલે 18 ગ્રામ H2O થાય, અથવા 6.022 ગુણ્યા 10⁻23 H2O ના અણુઓ. આ બધું જે છે એ 1 મોલ થાય. બરાબર છે. તો પેલું જે છે એ કદવાળું છે 18 ml H2O. તો આને મારે મોલમાં ફેરવવું છે તો શું કરાય? તો કે ભાઈ 22.4 લીટર H2O હોય ત્યારે 1 મોલ, તો 18 ml H2O એ કેટલા મોલ? હવે જોજો, ઓલું લીટરમાં છે ને આ ml માં છે, ફેરવવું પડશે. સો પહેલા આપણે આમ લખીએ, 83 મૂકીએ એટલે 18 ગુણ્યા 1 છેદમાં 22.4 લીટર છે એને ml માં ફેરવીએ એટલે 22,400. 83 મૂકી 18 ગુણ્યા 1 આને છેદમાં લઈ ગયા, પણ છેદમાં 22.4 ની બદલે 22,400 કેમ લીધા? કારણ કે આ ml માં છે ને આ લીટરમાં છે. ખબડી ખ્યાલ આવ્યો? તો આની ગણતરી આપણે કરીએ. .0008 0.0008. સો આ પેલાના મોલ મળ્યા. આટલા ml H2O બરાબર આટલા મોલ H2O થાય. પેલું મળી ગયું છે. બીજું 0.18 ગ્રામ H2O આપ્યું છે. હવે આપણને ખ્યાલ છે કે 18 ગ્રામ H2O હોય. હવે બી નું ઓપ્શન કરીએ કે 18 ગ્રામ H2O હોય ત્યારે 1 મોલ થાય. તો 0.18 ગ્રામ H2O હોય ત્યારે કેટલા મોલ થાય? તો કે ભાઈ 0.18 ગુણ્યા 1 છેદમાં 18. 18 ના છેદમાં 100 કરી નાખો, 18 ઉડી જાય. 1 ના છેદમાં 100 એટલે આ થઈ જશે 0.01 મોલ. પછી ઓપ્શન ડી છે. આ ઓપ્શન એ નું કર્યું, આ ઓપ્શન બી નું કર્યું, અહીંયા ઓપ્શન ડી કરું છું. ડી તો એમને આપેલું છે તો આપણે ઓપ્શન સી જોઈ લઈએ. ડી છે એ તો 0.10⁻³ મોલ એટલે 0.001 મોલ. આ તો આપેલું છે જ. આ જોઈ લઈએ.
22.4 लीटर એટલે 1 મોલ, તો 0.00224 लीटर કેટલા? આની ગણતરી પણ તમે કરી નાખો. 0.00224 ગુણ્યા 1 ભાગ્યા 22.4. આ બી તમે ગણતરી કરશો એટલે 0.0001 આજુબાજુ આવશે. 0.00224 ભાગ્યા 22.4 0.0001. બરાબર. તો બાળકો તમે જુઓ, ઓપ્શન બી માં 0.01 મોલ આવ્યા છે, ઓપ્શન એ માં 0.0008 મોલ આવ્યા છે, ઓપ્શન સી માં 0.0001 આવ્યા છે, અને ઓપ્શન ડી છે 10⁻³ 0.001. તો ક્યાં મોલ જે છે એ ઓછા છે? ટૂંકમાં ક્યુ વધારે છે? ઓછા મીન્સ વધારે. અહીંયા 0.001 સોરી 0.01. 4 માંથી કયા મોલની સંખ્યા વધારે છે? તો કે 0.01. આ મોલની સંખ્યા વધારે છે. અને મેં તમને કીધું કે જેમાં મોલ સંખ્યા વધારે હોય એમાં અણુઓની સંખ્યા પણ વધારે છે. તો એ શેમાં આવશે? તો કે જેના મોલ વધારે છે. મોલ ક્યાં વધારે છે? તો કે 0.01. કેમ? તો કે આના સાપેક્ષ બાકીની બધી કિંમત ઓછી છે. આ ઓછી છે, આ ઓછી છે, અને આ ઓછી છે. સો અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન બી, 0.18 ગ્રામ H2. મેં નવું કાંઈ નથી કર્યું બાળકો. આપણને જે ઓપ્શન આપ્યા છે એ દરેકને આપણે મોલમાં ફેરવી નાખ્યા છે. જેમાં મોલની સંખ્યા વધારે તેમાં અણુઓની સંખ્યા પણ વધારે જ હોય. ખ્યાલ આવી ગયો? નીટ 2018માં આ MCQ પૂછાયેલો છે. ખ્યાલ આવ્યો? અહીંયા લખવાનું કારણ એ છે કે તમને ખબર પડવી જોઈએ કે JEEમાં નીટમાં આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના MCQ પૂછાય છે. ખ્યાલ આવ્યો બાળકો? તો બહુ વધારે આડાવડું ધ્યાન દેવા કરતાં અહીંયા જે હું કરાવું છું, જે કહું છું એટલું કરશો તોય તમારે સારામાં સારો સ્કોર છે એ કરી શકશો. બરાબર છે? તો ચાલો બાળકો, આનો સ્ક્રીનશોટ છે પાડી લ્યો. શાંતિથી બધા પ્રશ્નો જે છે જે કરાવ્યા એ સમજી લ્યો. આજના દિવસે માત્ર ને માત્ર આટલું રાખીએ. વધારે આપણે આગળ જોશું નેક્સ્ટ લેક્ચરમાં. તો ફરી પાછા બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ.